દેવાળું વધુ એક દેવાળું ગુજરાતમાં વહીવટી તંત્ર કેવો વહીવટ કરી રહ્યું છે તેનો જીવતો પુરાવો આણંદ જિલ્લામાંથી સામે આવ્યો છે। જિલ્લાની 10 નગરપાલિકાઓમાં થોડા દિવસ બાદ પાણી નહીં મળે, લાઇટો કપાઈ જશે, શહેરોમાં અંધારપટ છવાઈ જશે, લોકો પાણી વગર તડવડશે, કારણ કે આ એવી નગરપાલિકાઓ છે કે જેમને દેવાળું ફૂંકી દીધું છે। જુઓ હાહાકાર મચાવનારો આ ખાસ અહેવાલ। આણંદની નગરપાલિકાઓ બની દેવાદાર। લોકોને નહીં મળે લાઇટ કે નહીં મળે પાણી। લાઇટ વગર છવાઈ જશે અંધારપટ। પાણી માટે લોકો મારશે ફાફા। પાલિકાઓએ હાથ કરી દીધા ઊંચા। આણંદ જિલ્લાના લોકો આગામી થોડા જ દિવસોમાં પાણી વગર ફાફા મારશે અને જિલ્લાના 10 નગરોમાં ઘોર અંધારપટ છવાઈ જવાનો છે, કારણ કે આ 10 નગરપાલિકાઓનું કરોડોનું બિલ ચડી ગયું છે, પરંતુ આ પાલિકાઓ હવે બિલ ભરી શકે તેવી કોઈ જ સ્થિતિ નથી। વીજ કંપનીએ અનેક વખત નોટિસ આપી છે, છતાં પણ વીજ બિલની ભરપાઈ કરવામાં આવી નથી, જેના કારણે હવે વીજ કંપનીએ આકરા પગલાં ભરવાનું નક્કી કરી દીધું છે। આણંદ જિલ્લાની નગરપાલિકાઓમાં પેટલાદ, પછી કેમ્બે ટાઉન, સોજિત્રા, ઓડ નગરપાલિકા, કંજરી નગરપાલિકા, બોરિયાવી નગરપાલિકા, ઉમરેઠ, કરમસદ, આંકલાવ અને બોરસદ નગરપાલિકા આવે છે। એની અંદર ટોટલ કનેક્શનો પૈકી 17 કનેક્શનો પેટલાદના હતા, જેની અંદર 41.45 લાખ રૂપિયા સ્ટ્રીટ લાઇટ પૈકી બાકી છે, અને એવી જ રીતે બીજી નગરપાલિકાઓના ટોટલ મળીને 1.3 કરોડ રૂપિયા સ્ટ્રીટ લાઇટ પૈકી બાકી છે। અને એ સિવાય છે એલટી વોટરવર્ક્સ કનેક્શન અને એચટી વોટરવર્ક્સ કનેક્શનો આ નગરપાલિકાઓ પૈકી 331 કનેક્શનો પૈકી 33.08 કરોડ રૂપિયા। આમ ટોટલ કનેક્શનો ગણવા જઈએ તો 331 કનેક્શનો, 748 કનેક્શનો અને 3,411 લાખ એટલે કે 34.11 કરોડ રૂપિયા બાકી પડતા હોય। વીજ કંપનીએ પોતાના આકરા પગલાં ભરવાની શરૂઆત પણ કરી દીધી છે અને 6 શહેરોમાં તો લાઇટ પણ કાપી નાખી, જેના કારણે આ શહેરોમાં અંધારપટ છવાઈ ગયો, જેમાં બોરિયાવી, કરમસદ, બોરસદ, ઓડ, પેટલાદ અને ઉમરેઠના સ્ટ્રીટ લાઇટના વીજ જોડાણ કાપી નાખવામાં આવતા સત્તાધીશોના પાપે નગરજનોને અંધારપટમાં રહેવું પડ્યું। તો આગામી દિવસોમાં બિલની ભરપાઈ નહીં થાય તો વોટર વર્કર્સના પણ જોડાણ કાપી નાખવામાં આવશે તેવી ચીમકી આપવામાં આવી છે। અમારી સંસ્થા દ્વારા જીઓએનએલ અને અમારા એમડી સાહેબ દ્વારા સૂચના આપવામાં આવતા અમારે આ સદર કનેક્શનો માટે નમૂનાની સ્ટ્રીટ લાઇટ કનેક્શનો અને એની ઓફિસના કનેક્શનો, નગરપાલિકાની ઓફિસોના કનેક્શન કાપવા માટે સૂચના આપવામાં આવેલ હતી। એ પૈકી અમે પેટલાદની અંદર ખંભાત નગરપાલિકાનું 2 કનેક્શનો, ઓડ નગરપાલિકાના 2 કનેક્શનો, કંજરી નગરપાલિકાનું 1 કનેક્શન, બોરિયાવી નગરપાલિકાનું 1 કનેક્શન, ઉમરેઠ નગરપાલિકાના 2 કનેક્શન, કરમસદના 3 કનેક્શન અને આંકલાવ નગરપાલિકાનું 1 કનેક્શન અને બોરસદ નગરપાલિકાના 6 કનેક્શનો સ્ટ્રીટ લાઇટના કાપવામાં આવેલા હતા। હવે કઈ નગરપાલિકાનું કેટલું વીજ બિલ બાકી છે તે પણ તમે જાણી લો। તો ખંભાત નગરપાલિકાનું 10.82 કરોડ, પેટલાદ નગરપાલિકાનું 8.81 કરોડ, સોજિત્રા નગરપાલિકાનું 1.98 કરોડ, ઓડ નગરપાલિકાનું 1.3 કરોડ, બોરિયાવી નગરપાલિકાનું 89.97 લાખ, ઉમરેઠ નગરપાલિકાનું 64.1 લાખ, કરમસદ નગરપાલિકાનું 2.75 કરોડ, આંકલાવ નગરપાલિકાનું 1.73 કરોડ
અને બોરસદ નગરપાલિકાનું 4.24 કરોડ રૂપિયાનું બિલ બાકી છે. બાકી વીજ બિલની ઉઘરાણી માટે MGVCLના અધિકારીઓએ અનેક વખત પત્રો આ નગરપાલિકાઓને લખ્યા. જિલ્લા સંકલન સમિતિમાં પણ ઉઘરાણી કરવામાં આવી છે, પરંતુ એક પણ નગરપાલિકા એક પણ રૂપિયો ભરતી નથી. બિલની રકમ દિવસે ને દિવસે વધી રહી છે. અણઘડ વહીવટ અને અધિકારીઓ તથા સત્તાધીશોના ભ્રષ્ટાચારના કારણે નગરજનો પર મોટી આફત આવી છે. ત્યારે ક્યારે આ આફતમાં તેઓ બહાર નીકળે છે તે જોવું રહ્યું. બુરહાન પઠાણ, ઝી મીડિયા, આણંદ.